અલે આ ધુલા હવે તો ઉનાળુ વેકેશન પડ્યું નહીં. અરે યાર તમારા માટે ઉનાળો વેકેશન, અમારા માટે તો ખેતીવાડી હોય ને યાર. તમારે તો યાર રોજનું, અમારે તો કાલે મેચ રમવા જવાનું. ભાઈ પેલા જેવી મજા આવતી નહીં હવે. પેલા તો આપણે નાના હતા તો લખોટી રમતા, કેનાલમાં જતા, તળાવમાં નાવા જતા. પેલા જેવી મજા નહીં આવતી. પેલા તો આપણે જો ખેતરોમાં જતા. શું કેવું નહીં? આ પેલા જેવી મજા નહીં યાર. તા તો બચપન ની યાદ યાર અલગ જોઈએ યાર. આપણો પેલો ભાઈબંધ છો જોઈએ યાર. પેલો કોણ? કયો? અલે પેલો સંજો યાર. અચ્છા, પેલો અમદાવાદમાં રહે છે. હા યાર, એને કાલે જ મેં ભાડે તો ગામના બદલે. એવું હોય? ચાર અમદાવાદ થી આવી ગયો. રાતે જ આવ્યો છે લગભગ. એવું એમ? બરાબર. અરે યાર ખેતીવાડી કામ બહુ અઘરું હોય યાર. તમે ખાલી કહેવા જાવ પણ અઘરું બહુ યાર. જો તમારે કમર દુખે યાર. સાચી વાત. એ જે સંજય આવ્યો. આવી ગયો, આવી ગયો. આયો જો. હવે નફરતું આવો તો જોવે, આવો તો. બહુ ગરમી છે. આવો મહેમાન. આવો સંજયભાઈ આવો આવો. કેવો હાર્દિકભાઈ? અરે આવો. કેવું? કેમ છો જીગાભાઈ? બહુ મજા. મજા? કેવું ચાલે બોલો? ચારા બસ શાંતિ છે ભાઈ. ગરમી અહીંયા તો તમારે બહુ છે અહીંયા. તમને તો ગરમી લાગે જ ને. તમે તો અમદાવાદમાં. અરે આપણો કિશન ક્યાં છે? અરે કિશન તો હમણાં અમારી સાથે જ આવ્યો તો. હા. લાગે અંદર માચા બેઠો લાગે. અરે લાવો ને એને ફોન કરીએ યાર. હવે કરો ને ફોન. હા. હા ભાઈ કિશનભાઈ ક્યાં છો તમે? અરે ભાઈ હું બી ગામડે જ આવ્યો હતો. અરે કાલ રાત્રે આવ્યો હતો હું. તો આપણે લીમડા નીચે છીએ. આપણે જે લીમડો છે ને ગામનો, હા બસ એ ગામના લીમડા નીચે છીએ. હાર્દિકભાઈ ને બધા બેઠા છે. હાર્દિકભાઈ છે, ધ્રુવભાઈ છે, ઉમંગભાઈ છે. અરે એવું છે? બોલાવો બોલાવો. અચ્છા અચ્છા એવું છે એમ. હા તો આવો ને એક વાર. હા હા બસ આ લીમડા નીચે જ છું આપણે. તમે કઈ બાજુ છો? કઈ બાજુ? અરે આવો ને આ બાજુ. આવો. અરે સંજુ આવ્યો યાર. હા મજા ભાઈ કિશન. કેવું છે? મજામાં? બસ મજામાં ભાઈ. કેવું ચાલે? બસ મજા મજા. તારે કેવું ચાલે ભણવા? ચાલે બજો ને યાર. પરીક્ષા હે એટલે. ના ના બસ ભાઈ આ રીતના પૈસા આપતા રહો. પછી અમદાવાદમાં આવો મારા જોડે. જો મેં દુકાન લઈને બેસી ગયો છું. પણ આ અત્યારે તો. લોકોને કોણ સમજાવે? આ બધું? અરે આ બધા ગામડાના છે. આ લોકોને કશું ખબર ના પડે. અરે કઈ નહીં, પણ અમે ગામડાના જ છે ને. તું મજા ના આવે શહેરમાં. ભાઈ વાત સાચી છે, પણ તમે સમજો અત્યારે છે ને પૈસો બધું વસ્તુ છે. પૈસો બધું વાત સાચી. કેમ કે અત્યારે કઈ બી લેવા જાઓ ને તો પૈસાની જરૂર પડે છે. બરોબર, આ રીતના બેસી રહેવાથી કોઈ દિવસો નથી જતા. હું વાંચું તો મને કે ભણેશ્રી. ના ના ભાઈ તું સારું કરે છે મારા ભાઈ. તું જે કરે છે બધું સારું કરે છે. ભણ અને આગળ વધ. કીધું તું ને. આ આર્યો આ સૌથી પેલા. એને તો છોડ ને, એને તો પહેલાથી આવો જ છે. ઓય ઓય. આ જીકો તો પહેલાથી આવો જ છે આપણે. શું પ્લાનિંગ? કેટલા દિવસ રહેવાનું? બસ આ અઠવાડિયું વેકેશનમાં આવ્યો છું. તો અઠવાડિયું જ આવશો ને રમવા? તમે તો ભાઈ શહેરમાં જઈને જબર એટીકેટી થઈ ગયા. અરે ભાઈ શું કરું યાર, મારે બી યાર દુકાન છે તો મારે બી એ પ્રમાણે મારે રહેવું પડે છે. ઉનાળુ વેકેશન પડ્યું. હા ઉનાળુ વેકેશન પડી ગયું છે. તો આપણે રમવા જઈશું ઉનાળુ. હા ચલો તો પછી ખેતરે આપણે જઈએ. હા હા ચલો ખેતરે જઈએ ને જઈએ. ગીલી ડંડા ને રમીએ આપણે. ચલો. પણ આને પૂછો એને રોજ ખેતરનું કાપ ને કાપ. અરે ભાઈ રોજ ખેતર તો જાય જ છે યાર. ચલો ને આજ કોઈક વખત આપણે ભાઈબંધો મળ્યા છે તો ચાચા જવાનું તો નહીં. પછી મળ્યા છે આપણે. ચાલો કેટલા વર્ષ પછી આપણે મળ્યા છે. વર્ષનું એ અઠવાડિયું વેકેશન આવતું ચાલો એમાં પડી કાલનો ગયું. પ્લાન બનાવીએ આપણે તારે. સારું ચાલ ને ભાઈ, કાલે અહીંયા મળીએ. હા તો મારે ચાલ આ થોડું બાકી હું પતાવી દઉં. તો ચાલ કિશન તું ઘર બાજુ આવે છે. હા ચાલ ને. ચાલ હું બાઈક ઉપર તાર બાઈક તો હા ચાલ બાઈક ઉપર બેસાડી દઉં છું. ચલો ચલો મળીએ. હો કાલે. ચલો મળીએ મળીએ. ચલો ચલો ભાઈ આપણે જઈએ.